તો જો મિત્રો, આ છે મારા ઘરની ફેવરેટમાં ફેવરેટ વસ્તુ અને એ છે પાઇટ. વેલકમ મિત્રો મારા ગામડાના મકાનના ટૂરમાં. આ છે અમારા મકાનનો ડેલો અને આ છે અમારું મકાન અને આ મારા દાદાના ભાઈનું મકાન, એટલે કે મારા પપ્પાના કાકાનું મકાન. માં છે બાથરૂમ અને ટોયલેટ અને આ છે પાણીયાળું. હાલો તે હવે રહોડામાં જઈએ. તો જોવો મિત્રો, આ છે અમારું રહોડું. રહોડામાંથી એક દરવાજો પસાર થાય છે બીજી રૂમમાં. ને આ છે આપણો જૂનો પટારો, પેટનો પટારો કહે ને, આ ઓરિજિનલ પટારો કહેવાય. આ ઓરિજિનલ પટારો એ પાછા એક નહીં બે છે અમારી પાસે. અને આ છે અમારા ઘરનું મંદિર. આ રૂમમાંથી પણ બીજી રૂમમાં જવા પણ વચ્ચે એક દરવાજો મૂકેલો છે અને આ છે અમારી બીજી રૂમ. અહીંયા આપણે દાદાનો ફોટો મૂકેલો છે. હાલો તો હવે જઈએ આપણે ત્રીજી રૂમમાં. આ છે મારા બા અને દાદા. તો જો મિત્રો, આ છે મારા ઘરની ફેવરેટમાં ફેવરેટ વસ્તુ અને એ છે પાઇટ. ને આવડો આ છે ત્રીજો રૂમ. આપણે જોવા જઈએ તો આ રૂમ પણ આપણે સ્ટોર રૂમ જેવો જ છે. અને અહીંયા છે અમારું મિની સ્ટોર રૂમ જેવી જગ્યા, જ્યાં ઝીણા મોટી વસ્તુઓ પડી છે. તો હાલો હવે સીડી ચડીને આપણે જઈએ મેળીએ. અને અહીંયા છે આપણો મોટો સ્ટોર રૂમ. પહેલાં તો આ બેડરૂમ હતો પણ કાંઈ જરૂર અત્યારે હતી નહીં, એટલે સ્ટોર રૂમ જેવું કરી નાખ્યું છે. અને અહીંયા છે આપણું ધાબુ. અત્યારે તો અહીંયા બધી દિવાલો તૂટી ગઈ જેવી થઈ ગઈ છે, પણ જલ્દી આપણે એને રિપેર કરાવી નાખવાની છે. જય સૂર્યદેવ. એટલે લે ટીવી તમને બતાવવાનું જ ભૂલાઈ ગયું. આ છે અમારા ઘરનું જૂનામાં જૂનું ટીવી. એ પાછું વિડીયોકોન D2H નું. તો બસ મિત્રો, આજ હતો આપણા ગામના મકાનનો નાનો એવો ટૂર. તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તમને કેવું લાગ્યું મારા ગામનું મકાન. જય શ્રી કૃષ્ણ.